કેશોદ શહેરના વિકાસને નવી દિશા આપવા માટે આજે કેશોદ નગરપાલિકામાં જનરલ બોર્ડ અને બજેટ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। સ્માર્ટ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને વિવિધ સમાજોની માંગણીઓ સુધીના નિર્ણયો લેવામાં આવ્યા હતા। કેશોદ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ આયોજનને બહાલી આપવામાં આવી હતી। શહેરમાં આધુનિક સુવિધાઓ વધે તે માટે સ્માર્ટ લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। શહેરમાં રખડતા કૂતરાઓની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને ખસીકરણ દ્વારા કાયમી ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો હતો। વિવિધ સમાજો અને સંસ્થાઓની માંગણીઓ પણ બોર્ડમાં મંજૂર કરવામાં આવી હતી। લેવા પટેલ સમાજ દ્વારા માંગરોળ રોડ પર મુખ્ય પ્રવેશદ્વાર અને માં ખોડલની પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। કડવા પટેલ સમાજની માંગ મુજબ સોંદરડા રોડ પર આવેલ પ્રસાદ ઓટો નજીક ચોકનું ઉમિયા ચોક તરીકે નામકરણ કરવા તેમજ બુદ્ધ ભગવાનની પ્રતિમા પાસે તથાગત બુદ્ધ ચોક નામકરણને પણ મંજૂરી આપવામાં આવી હતી। બ્રહ્માકુમારી સંસ્થા માટે પ્રવેશદ્વાર બનાવવાની માંગણીને બહાલી આપવામાં આવી હતી। જ્યારે રાજપૂત સમાજ તાલુકા રાજપૂત સંઘ અને કરણી સેના દ્વારા બાયપાસ રોડ પર રા નવગણની પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ પણ મંજૂર થયો હતો। નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે શહેરમાં વિકાસના કામો સતત ચાલુ છે અને આવનારા સમયમાં પ્રજાને વધુ સુવિધાઓ મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે। પોતાના કાર્યકાળ દરમિયાન સભ્યોના સહકાર બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। આજે કેશોદ નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ અને વિકાસ કામો માટે બજેટ અંગેની એક બેઠક મળેલી છે। એમાં કેશોદમાં વધુમાં વધુ વિકાસ થાય એના માટેનું સુંદર આયોજન કરી અને આજે સામાન્ય સભામાં બધા ઠરાવો અને બહાલી આપવામાં આવેલી છે। એમાં મુખ્યત્વે કેશોદમાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવી, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું તથા જે કૂતરાઓની વારંવાર ફરિયાદ છે એના માટે ખસીકરણ કરી ને એનો કાયમી ઉકેલ આવે એના માટેના બધા બોર્ડમાં ઠરાવો થયેલ છે તથા વિવિધ સમાજ કોઈ સંસ્થાઓ દ્વારા આવેલા માંગણીઓને આ બોર્ડમાં બહાલ કરવામાં આવેલ છે, એના ઠરાવ કરવામાં આવેલ છે। જેમાં લેવા પટેલ સમાજ દ્વારા માંગરોળ રોડ ઉપર મેઇન ગેટ પ્રવેશદ્વાર બનાવવો અને ત્યાં કુળદેવીની માં ખોડલની પ્રતિમા મૂકવાનો એક ઠરાવ કરવામાં આવે છે। કડવા પટેલ સમાજ દ્વારા પ્રસાદ ઓટોની બાજુમાં જે રસ્તો છે ત્યાં ઉમિયા ચોક નામ આપવાની ભલામણ હતી એને પણ ઠરાવ કરવામાં આવેલ છે। બુદ્ધ ભગવાનની જે પ્રતિમા છે ત્યાં એ લોકોને તથાગત બુદ્ધ ચોક એવું નામકરણ કરવા બાબતેલી એનું આવેલી લેટર પેડ એને પણ આમાં ઠરાવમાં લેવામાં આવેલ છે। બ્રહ્માકુમારી દ્વારા પોતાનું જે સેન્ટર છે ત્યાં એના અંદર પ્રવેશદ્વાર બનાવવાનો છે એને પણ એનો ઠરાવ કરેલ છે। કેશોદ રાજપૂત સમાજ તાલુકા રાજપૂત સંઘ અને કરણી સેના દ્વારા જે બાયપાસ રોડ ઉપર જે ગેટ બને છે ત્યાં રા નવગણની પ્રતિમા સ્થાપિત કરવા બાબતે એક માગણી હતી એને પણ આ બોર્ડમાં ઠરાવ કરવામાં આવેલ છે। કેશોદમાં આમ તો વિકાસના કામો ચાલુ જ છે અને આવનારા સમયમાં પણ વધુમાં વધુ વિકાસ થાય અને પબ્લિકને વધુમાં વધુ સુવિધા મળે એના માટેનું આ જનરલ બોર્ડ અને બેઠક હતી। અમારા કાર્યકાળમાં પણ અમારા ત્યાં જે પબ્લિકની સેવા કરવાનો અમને મોકો મળ્યો જેટલા બને એટલા શક્ય પ્રયાસો કરી એના સુધી સુવિધા વધારેમાં વધારે સુવિધા પુગાડવાના પ્રયત્નો કરેલા હતા। આ તકે તમામ નગરપાલિકાના સદસ્યોએ જે 2.5 વર્ષમાં મને સાથ સપોર્ટ આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કેશોદની પ્રજાને જે મારાથી બનતા પ્રયાસોથી પોતાના બધાના કામ મેં કર્યા છે છતાંય કોઈના કામ રહી ગયા હોય તો નવા પ્રમુખ આવી અને બધાના કામ પૂરા જ કરવાના છે।